સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। શિહોરીમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની રેલી, ભાજપ વિરુદ્ધ ગાજ્યા સૂત્રોચ્ચાર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ચૈતર વસાવાની ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી। શ્રી વાદળી ભૂમાતા સ્ટેચ્યુ પાસેથી શરૂ થયેલી રેલી મુખ્ય બજાર માર્ગે પસાર થઈ શિહોરી બસ સ્ટેશન સુધી પહોંચી હતી। રેલીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા। કાર્યકરોએ હાથમાં પક્ષના ધ્વજ અને ચૈતર વસાવાના સમર્થનમાં બેનરો સાથે ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથે સહિતના નારા લગાવ્યા હતા। સાથે જ ભારત માતા કી જયના ગગનભેદી નારા પણ લગાવવામાં આવ્યા હતા। રેલીમાં ભાગલ લોકસભા અધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર, પાટણ અને બનાસકાંઠા લોકસભા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા પ્રમુખ રમેશ ઠાકોર, ઓગળ તાલુકા પ્રમુખ જેઠુભા વાઘેલા, દિનેશ ઠાકોર, પિન્ટુભા વાઘેલા, પારસી જાદવ, નરેશભાઈ ચૌધરી, અશ્વિન સોલંકી, ભરતભાઈ ઠાકોર સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુકેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ચૈતર વસાવા સામેના કેસ ખેડૂતોના હિતના પ્રશ્ન સાથે જોડાયેલો છે અને તેમને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી લોકશાહી ઢબે રાજ્યભરમાં વિરોધ કાર્યક્રમો યોજી રહી છે। તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ તાલુકા, જિલ્લા તેમજ નગરપાલિકા વોર્ડ સ્તરે આવા કાર્યક્રમો યોજી જનસમર્થન એકત્રિત કરવામાં આવશે। રેલી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। જેલમાં પૂરવામાં આવ્યા અને 7 વર્ષની સજા કરવામાં આવી। એ બાબતે આજે શિહોરી ખાતે અમે બધા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર, હોદ્દેદારો અને ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં મળી અને એમના વિરોધમાં રેલી કાઢેલી છે। ચૈતરભાઈને સુખ શાંતિથી જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ તાનાશાહીવાળી ભાજપ સરકારે ખોટા કેસમાં સલવાઈ અને એમને જે આ સજા કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ચૈતરભાઈ વહેલામાં વહેલા હાઈકોર્ટમાં જઈ અને તેમને છૂટા કરવામાં આવે એવી અમે સૌ સાથે મળી અને માગણી કરીએ છીએ અને આ તાનાશાહી સરકારને ખૂબ ખૂબ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। એ જ ભારત માતા કી જય। હમણાં નામદાર સેશન કોર્ટે જે માનનીય ચૈતરભાઈ વસાવાને સજા કરી એના પર એ યુવાન લોકો માટે લડતો યુવાન છે ને લોકો માટે લડે છે અને ખેડૂતો માટે અને ખાસ કરીને આદિવાસી દલિત અને તમામ લોકો માટે આખી લડાઈ લડતો હતો। છતાં સરકારના ઇશારે સજા કરી છે એ બિલકુલ નિંદનીય છે અને અમે એને ખૂબ જ વખોડીએ છીએ। જનસભામાં શિહોરી મુકામે આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી છે। આ રેલીમાં અમારા કોંકરેજ વિધાનસભાના તમામ હોદ્દેદારો, કાર્યકર મિત્રો અને તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે। આજે પૂરા ગુજરાતમાં 182 વિધાનસભામાં આ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી છે અને એવી જ રીતે 30 તારીખે પણ અમે આ પૂરા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વોર્ડમાં આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર મિત્રો ભેળા થઈ અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે રેલી કાઢવાના છીએ। જો સુધી ચૈતરભાઈ વસાવાના કેસમાં ચૈતરભાઈને અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ચૈતરભાઈને તમામ પૂરતા આમ આદમી પાર્ટી અને તમામ ગુજરાતની પ્રજા ચૈતરભાઈના વસાવાના એક ગુજરાતની પ્રજા દિલમાં ચાહે છે તો તમામ લોકો આમ આદમી પાર્ટી અને પૂરા ગુજરાતના લોકો જે ચૈતરભાઈ ઉપર તો ખોટો કેસ કરી અને જેલમાં પૂરવામાં આવ્યા છે એ બાબતે અમે પૂરા ચૈતરભાઈ સાચવી છીએ અને ચૈતરભાઈ દર્શક રીતે ભગવાન અને માતાજીને પ્રાર્થના કરવી। જય હિન્દ, જય